ધમકીભર્યો ઈમેલ આવ્યો છે ને ત્યારબાદ સ્કૂલ દ્વારા છે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। જોકે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક અસરથી અલગ અલગ જગ્યાઓ પર સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે પહોંચી ચૂકી હતી। અત્યારે આપણે ઝેબર સ્કૂલમાં છે કે ત્યાં પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો અને તાત્કાલિક સ્કૂલ પ્રશાસન દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી અને વાલીઓએ છે તેમના જે બાળકો છે તેમને અહીં તેડવા માટે આવી પહોંચ્યા છે। કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની બિલકુલ તકેદારી રાખવામાં આવી છે। પોલીસ પણ સ્કૂલ સંચાલકો છે તેની સાથે લાઇઝનિંગ કરી અને અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી રાખી રહી છે। એડમિન આપણી સાથે સર, મેલ આવ્યો, શું આખો ઘટનાક્રમ થયો, કઈ ક્યારે જાણ થઈને ત્યારબાદ આપણે શું કર્યું? આમાં એકચ્યુઅલી એવું છે કે ઝાયડસ સ્કૂલ અને બીજી એક સ્કૂલમાં ઈમેલ આવ્યો, અમારી સ્કૂલમાં ઈમેલ આવ્યો નહોતો, પણ એ સ્કૂલમાં અમારી સ્કૂલનું નામનો ઈમેલ આઈડી હતો જે રોંગ હતો, એટલે અમને ઈમેલ ના મળ્યો। ઈમેલ આઈડી ખોટું હતું એટલે અમને ઈમેલ મળ્યો નહીં, પણ એ સ્કૂલના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલ પણ આ લિસ્ટમાં હતી, એટલે અમે તાત્કાલિક 112 નંબર પર ફોન કર્યો। આ સાહેબે આવીને અમને ઇન્સ્ટ્રક્શન આપી કે તમે સ્કૂલ સેફ્ટી રીઝનથી સલામતીના કારણોસર ખાલી કરાવી નાખો તો સારું। એટલે અમે બધા પેરેન્ટને અમારા સોફ્ટવેર અને વોટ્સએપથી જણાવી દીધું અને મોટાભાગે 50% સ્કૂલ હવે ખાલી થઈ ગઈ છે। સ્કૂલમાં અમે ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે સાહેબની સૂચના મુજબ કે આખી સ્કૂલનું ચેકિંગ કર્યું છે, ક્યાંય કોઈ બિનવારસી વસ્તુ પડી નથી અને કોઈ અડે નહીં, એટલે છોકરાઓને ક્લાસની બહાર નથી નીકળવા દીધા। આજે લંચ ટાઈમમાં પણ એમને ક્લાસરૂમમાં જ રાખવામાં આવ્યા। સર, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તકેદારી શું લેવામાં આવી, ક્યારે જાણ થઈને શું પગલાં લીધા? ચાલુ છે, સર્ચ ઓપરેશન ચાલુ છે, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવીને કાર્યવાહી ચાલુ છે। સર, ઘણા બધા બાળકો હશે, ટ્રાફિકની અવ્યવસ્થા અને અન્ય જે તકેદારી છે શું લીધી છે, ચેકિંગ કરવામાં આવ્યું છે, શું માહિતી? પોલીસના માણસો બધી જગ્યાએ અમે ફાળવેલા છે, ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ માટે પણ માણસો આપ્યા છે અને અહીંયા પણ તાત્કાલિક સર્ચ ઓપરેશન આપણે હાથ ધરવામાં આવ્યું છે અને ઉપરની જે ટીમો છે બીડીડીએસની અને ડોગ સ્ક્વોડની એની પણ અમે મદદ લઈને એની પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું। બિલકુલ, કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી છે। બીજી તરફ હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે વાલીઓ છે તેમના બાળકોને અહીં તેડવા આવી રહ્યા છે, તેમને સોફ્ટવેરથી અને વોટ્સએપથી જાણ કરી દેવામાં આવી છે કે તેમના બાળકોને આજે વહેલી તકે છે શાળામાંથી લઈ જાય અને તેના જ ભાગરૂપે વાલીઓ છે તે અહીં તાત્કાલિક તેમને લેવા માટે આવ્યા છે। સ્કૂલ બસ કે વેન છે તો તેમના જે સંચાલકો છે તેમને પણ જાણ કરી દેવામાં આવી હતી। જે રીતના મેલ આવ્યો હતો, ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો કે 1:30 વાગ્યે છે તે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે, આ કનેક્શન ક્યાંનું છે તેની તપાસ પણ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમની એક ટીમ છે તે પણ આ ઈમેલ છે તે કયા જગ્યાએથી આવ્યો છે, મોકલનાર કોણ છે, આઈડી શું છે, આ તમામ વસ્તુઓ છે તેની તપાસ કરી રહી છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ આ પ્રમાણે અમદાવાદની અલગ અલગ સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા હતા, પરંતુ સાવચેતીના ભાગરૂપે છે પોલીસની તમામ ટીમો છે અત્યારે જ્યાં જ્યાં પણ આ પ્રમાણેના મેલ મળ્યા છે ત્યાં કામગીરી છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અરવિંદ માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।